કારેલું કડવું ઘણું પણ એના બેનિફિટ ઘણા છે. કારેલાનું ભરેલું શાક બનાવવા માટે એક ડુંગળી ઝીણી સુધારેલી, આદુ, મરચાં, લસણની પેસ્ટ, ટોપરું, માંડવીનો ભૂકો, તલ વગેરે, હળદર, મરચું, ધાણા જીરું વગેરે મસાલાને ડુંગળી સાતળી અને એમાં દરેક મસાલો સાતળી લીધો. પછી જરૂર મુજબ લીંબુ અને ગોળ નાખ્યો. પછી એ મસાલો ઠર્યો એટલે દરેક કારેલા જે હતા એને હળદર અને મીઠાના પાણીમાં બાફી લીધા હતા. પછી એમાંથી એને નિતારી અને દરેક કારેલાની અંદર એ મસાલો ભર્યો અને ગરમા ગરમ જમવા માટે પીરસ્યો. તમારા ઘરમાં કોણ કોણ કારેલા ખાય છે એ જણાવજો. મારા ઘરમાં તો કારેલા ખાવાવાળી હું એક જ છું. જુદી જુદી રીતે ઘણી બધી રીતે કારેલા થાય છે અને મારું કારેલાનું ભરેલું શાક એ ફેવરિટ છે. એક વખત આવી રીતે જરૂર બનાવજો. અને હા, કારેલા કડવા ખરા પણ હેલ્થ માટે ઘણા બેનિફિટ છે અને કારેલાને સરસ રીતે બનાવવાથી શાક ખૂબ જ સરસ લાગે છે. આવી રીતે એક વખત જરૂરથી બનાવશો અને કહેજો કેવું લાગ્યું.